પિતા પરમેશ્વરનો આભાર માનીએ ફરી આજના આ સમયને માટે. હું ફરી કહીશ કે આપણો પરમેશ્વર ભલો પરમેશ્વર છે અને એની ભલાઈઓ આપણા જીવનો માટે રોજ પ્રગટ કરે છે. ફરી હું કહીશ કે એની દયા છે, આપણે નાશ નથી પામ્યા અને એની દયાને કારણે આપણે રોજ નવો દિવસ જોઈ શકીએ છીએ. એ બાબતોને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે આપણું મન આનંદિત થાય છે ને એ ધન્યવાદથી ભરાઈ જાય છે. એક વચન સાથે હું તમારી સમક્ષ હાજર છું અને એ વચન દ્વારા પવિત્ર આત્મા ચોક્કસ તમારી અને મારી સાથે વાતચીત કરવા માંગે છે. અને એ વચન આપણે ગીત શાસ્ત્ર એના 11મા અધ્યાય અને 7મી કલમમાં જોઈ શકીએ છીએ. ગીત શાસ્ત્ર એનો 11મો અધ્યાય અને 7મી કલમ. ત્યાં એવું લખેલું છે, કેમ કે યહોવા ન્યાયી છે, એ ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર છે તે તેનું મોં જોશે. આ વચન દ્વારા પરમેશ્વર તમારી અને મારી સાથે વાતચીત કરવા માંગે છે. આવો આપણે પવિત્ર આત્માની સહાયતા માંગીએ કે પવિત્ર આત્મા વચનની માર્મિક બાબતોને, એની સત્યતાને તમારી અને મારી સમક્ષ એ લઈને આવે. પિતા પરમેશ્વર, અમે તમારી સહાયતા માંગીએ છીએ. જે વચન અમે વાંચ્યું છે એ વચનનું પ્રકટીકરણ પવિત્ર આત્મા અમને આપ, એ અમારી પ્રાર્થના છે, તાકી એ વચનો દ્વારા અમે આશીષિત થઈએ અને એ વચનો અમને હાલેલુયા તૈયાર કરે ઈસુ મસીહને મળવાના માટે ને એને જોવાના માટે. અને પવિત્ર આત્મા, તમે એ વચનોનું પ્રકટીકરણ તમે લાવો એવી સહાયતા અને પ્રાર્થના અમે માંગીએ છીએ તમારી પાસે. પ્રાર્થના ઈસુ નાસરીના નામમાં માંગીએ છીએ પિતા. આમેન, આમેન. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે તમારી અને મારી સાથે વાતચીત કરવા માંગે છે અને કહે છે કે આપણો જે યહોવા દેવ છે એ કેવો છે? ન્યાયી છે. એ ન્યાયી પરમેશ્વરને સમજવાના માટે એક બાબત આપણે ચોક્કસ યાદ રાખવી પડશે કે એને હું બીજા શબ્દમાં કહું તો એ આપણો યહોવા સત્ય દેવ છે. કેવો દેવ છે? સત્ય દેવ છે. તું યર્મિયા પ્રબોધક પણ લખે છે કે તું સત્ય દેવ છે. શું લખે છે? તું સત્ય દેવ છે. જ્યારે આપણે યર્મિયા પ્રબોધકનું પુસ્તક આપણે ખોલીએ છીએ અને ત્યાં આપણને ખ્યાલ આવે છે, ત્યાં શું લખેલું છે? સ્પષ્ટ રીતે કહેવું છે કે પણ યહોવા સત્ય દેવ છે, તે જ સજીવ દેવ તથા સનાતન રાજા છે. તેના કોપથી પૃથ્વી કંપે છે કે તેનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી. તો ન્યાયીપણાનો જે બેઝ છે તે સત્ય છે. ન્યાયીપણાનો જે બેઝ છે, જે પાયો છે તે શું છે? સત્ય છે. અને એ સત્ય પરમેશ્વરની સાથે ચાલવાના માટે, એના ન્યાયીપણાને પ્રાપ્ત કરવાના માટે તમારે ને મારે પણ સત્ય પર ચાલવું પડશે. આપણા વિશ્વાસુ જીવનનો પાયો એ સત્ય પર નાખવો પડશે. હું સત્ય બોલીશ, સત્યનું આચરણ કરીશ, સત્ય પર હું સ્થિર રહીશ, સત્યને હું ખરીદીશ, એને હું વેચી નહીં દઈશ અને ક્યારે પણ હું જૂઠાનો સહારો નહીં લઉં, ક્યારે પણ હું જૂઠું નહીં બોલું, ક્યારે પણ હું જૂઠાની સાથે ઊભો નહીં રહું. તો હું પરમેશ્વરના ન્યાયીપણાને હું પ્રાપ્ત કરી શકીશ. કેમ કે જે રીતે આપણે ત્યાં વચન વાંચ્યું કે યહોવા સત્ય દેવ છે, દેવનું વચન સત્ય છે, ઈસુ મસીહ સત્ય છે, પવિત્ર આત્મા સત્ય છે. તો આ સત્યતા પર એક વિશ્વાસુ જીવન જ્યારે બંધાય છે ત્યારે આપણે પરમેશ્વરના ન્યાયીપણાને પ્રાપ્ત કરીએ છીએ. અને એટલા માટે બહુ સાવધપૂર્વક તમારે મારે ચાલવું પડશે. કેમ કે આપણે શું પ્રાપ્ત કરવાનું છે? જે પવિત્ર છે તે તેનું મોં જોશે.
જે પવિત્ર છે તે તેનો મોં જોશે. તો દેવ પવિત્ર છે, દેવનું વચન પવિત્ર છે, પવિત્ર આત્મા પવિત્ર છે. તો એ પવિત્ર દેવને જોવાના માટે તમારે ને મારે એક પવિત્રતામાં ચાલવું પડશે. અને ત્યાં પહોંચીએ એના પહેલા શું કહે છે કે આપણો યહોવા ન્યાયી છે એ તમારે મારે સમજવું પડશે. હી ઇઝ અ રાઇચસ ગોડ. રાઇચસ મતલબ કે રાઈટ, ટ્રુથ, સત્ય. રાઈટ. અને પછી શું આગળ વચન કહે છે કે એ ન્યાયીપણાને ચાહે છે, એ ન્યાયી લોકોને ચાહે છે, એ ન્યાયી કામોને ચાહે છે, એ ન્યાયી આચરણને ચાહે છે, એ ન્યાયી વ્યવહારને ચાહે છે. જ્યારે તમે આપણે આ બાઇબલ ખોલીએ છીએ, હિઝકીએલ પ્રબોધકનું પુસ્તક, જ્યારે આપણે એનો 14મો અધ્યાય કાઢીએ છીએ, હિઝકીએલ પ્રબોધકનું પુસ્તક એનો 14મો અધ્યાય, અને જ્યારે પ્રિયો આપણે 14મી કલમ વાંચીએ છીએ ત્યાં એવું લખેલું છે ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અયુબ એ 3 માણસો તેમાં હોય તો પણ તેઓ પોતાની નેકીથી, ન્યાયીપણાથી ફક્ત પોતાનો જ જીવ બચાવશે એમ પ્રભુ યહોવા કહે છે. તો અહીં નૂહ, દાનિયેલ અને અયુબને એકી સાથે એક ન્યાયી વ્યક્તિ તરીકે, નેકીવાન વ્યક્તિ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. બહુ અદભુત છે કે કલમ 3 ન્યાયી વ્યક્તિઓને બહુ સાથે મૂકે છે. અને એ 3 કોણ છે? નૂહ, દાનિયેલ અને અયુબ. અને જ્યારે આપણે 3 વિશે આપણે વિચારીએ છીએ ત્યારે નૂહ કેવી રીતે ન્યાયી ઠર્યો? તો એને અસંભવ જેવી બાબત પર વિશ્વાસ કર્યો કે દેવે કહ્યું કે તું હોડી બનાવો, તો એને પછી કંઈ વિચાર્યું જ નહીં. દેવની વાત પર વિશ્વાસ કરીને હોડી બનાવી અને એ પ્રચાર કર્યો કે તમે પછતાવો કરો, ને તો પરમેશ્વર દ્વારા પાણી મોકલીને એ પૃથ્વીનો નાશ કરશે. જ્યારે આપણે દાનિયેલની વાત કરીએ છીએ ત્યારે દાનિયેલ એક એવો વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે કે એણે ક્યારે પણ પોતાની ધાર્મિકતામાં કે ન્યાયીપણામાં એણે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યો. કોઈ પણ બાબત એક જુવાન તરીકે ત્યારે એણે કહ્યું કે હું રાજાના ખાવાથી પોતાને નહીં વટાળું. નો કોમ્પ્રોમાઇઝ. જ્યારે માત્ર રાજાની જ પૂજા કરવાનો કે પ્રાર્થના કરવાનો સમય આવ્યો ત્યારે બી એને પોતાના નિત્ય ક્રમ પ્રમાણે 3 વખત એને પ્રાર્થના કરી. પોતાની પ્રાર્થના જીવન વિશે નો કોમ્પ્રોમાઇઝ. એને કોમ્પ્રોમાઇઝ ક્યારેય નહીં કર્યો. ન્યાયી ઠર્યો. અને અયુબ પરમેશ્વરનું ભય રાખનાર એ અયુબ. તો એવી રીતે આ 3 વ્યક્તિને આપણે એક બે એ જે કેરેક્ટર છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એ આપણને કહે છે કે એ લોકોના ન્યાયી કામોથી પરમેશ્વર પ્રસન્ન હતો, એટલા માટે તેઓ દેવને જોઈ શક્યા. એટલા માટે તેઓ કોને જોઈ શક્યા? તેઓ દેવને જોઈ શક્યા. તો નૂહે દેવને જોયો અને એને સાંભળ્યો. કેટલી અદ્ભુત બાબત. દાનિયેલનું પુસ્તક જ્યારે આપણે ખોલીએ છીએ અને એનો જ્યારે આપણે 7મો અધ્યાય ખોલીને 9મી થી લઈને 12મી કલમ સુધી આપણે જ્યારે વાંચીએ છીએ ત્યાં શું લખ્યું છે ખબર છે? કે એને પિતાને પણ જોયો અને પુત્રને પણ જોયો. એકી સાથે તે એ પિતા પુત્રને એ જોઈએ છે. એવો ધન્ય એ દાનિયેલ. પણ કેમ આ શક્ય બન્યું? કેમ કે એ પવિત્ર જન હતો, એ ન્યાયી જન હતો, એ ધર્મી જન હતો. એટલા માટે એકી સાથે એ પિતાને જોઈ શક્યો ને એ પુત્રને જોઈ શક્યો. ત્યારબાદ અયુબ જ્યારે આપણે અયુબ પાસે આવીએ છીએ ત્યારે એનો 19મો અધ્યાયની 27મી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યાં શું લખેલું છે કે હું મારી નરી આંખે હું મારા ઉદ્ધાર કરતાને જોઈશ. કેટલો કોન્ફિડન્ટ એને, કેટલો કોન્ફિડન્ટ કે હું મારા પરમેશ્વરને જોઈશ. અને આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરે એની સાથે વાતચીત કરી. તો આ જે ગીતશાસ્ત્રનો 11મો અધ્યાય એની જ્યારે 7મી કલમ આ 3 ન્યાયી વ્યક્તિઓ સાથે સંપૂર્ણપણે ફિટ બેસે છે.
અને એ જ કલમ તમને અને મને એવી આહવાન આપે છે કે જો તમે એ દેવને જોવા માંગો છો, એના મોંને જોવા માંગો છો, તો તમારે પણ પવિત્ર રહેવું પડશે, તમારે પણ ન્યાયી રહેવું પડશે, તમારે પણ નિર્દોષ રહેવું પડશે. તો જ તમે એનું મુખ તમે જોઈ શકશો. અને જ્યારે આપણે મત્થીને લખેલું સમાચાર એનો જ્યારે આપણે 5મો અધ્યાય કાઢીએ છીએ, મત્થી લખેલું સમાચાર એનો 5મો અધ્યાય અને જ્યારે આપણે 8મી કલમ વાંચીએ છીએ ત્યાં એવું લખેલું છે કે મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. મનમાં જેવો શુદ્ધ છે, મનમાં જેવો પવિત્ર છે, મનમાં જેવો નિર્દોષ છે, મનમાં જેવો રાખ છે, મનમાં જેવો ઈસુ મસીહના મનના જેવા છે, તેઓ કોને જોશે? તેઓ દેવને જોશે. અને જ્યારે આપણે ઇબ્રાની એનો 12મો અધ્યાય અને 14મી કલમ વાંચીએ છીએ, હિબ્રુનો પત્ર એનો 12મો અધ્યાય અને જ્યારે આપણે એની 14મી કલમ વાંચીએ છીએ ત્યાં શું લખેલું છે કે સગળાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. સ્પષ્ટ કહે છે કે ત્યાં પણ શું શું કીધું છે કે પવિત્ર લોકો કે પવિત્ર જન દેવના મુખને જોશે. અહીં પણ હિબ્રુઓના પત્રમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે પવિત્રતા વગર તમે દેવને નહીં જોઈ શકો. કેમ કે દેવ પવિત્ર છે. દેવ આહવાન કરે છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર બનો. દેવે શું કહ્યું કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર બનો, અને જે પવિત્ર હશે તે પવિત્ર દેવને જોશે. તો મારા પ્રિયો, આપણે બહુ સ્પષ્ટ રીતે અહીં બાઇબલ આપણને કહે છે કે તમારે પવિત્ર જીવન જીવવું પડશે, તમારે નિર્દોષ જીવન જીવવું પડશે. તમે આ પૃથ્વી પર છો, પરંતુ પૃથ્વીનું જીવન અને પૃથ્વી પરના લોકોનું જીવન ને તમારા જીવનમાં શું હોવું જોઈએ? ડિફરન્સ હોવો જોઈએ. શેનો ડિફરન્સ હોવો જોઈએ? ન્યાયીપણાનો ડિફરન્સ હોવો જોઈએ, સત્યતાનો ડિફરન્સ હોવો જોઈએ, પવિત્રતાનો ડિફરન્સ હોવો જોઈએ, દેવ પરના વિશ્વાસનો ડિફરન્સ હોવો જોઈએ. એ ડિફરન્સ હોવો જોઈએ. નુહુમાં ડિફરન્સ હતો. શું ડિફરન્સ હતો? એને પાપ નહીં કર્યું. આખું જગત પાપ કરતો હતો, એને નિર્ણય કર્યો હું પાપ નહીં કરું. દાનિયેલ ઘણાઓએ કોમ્પ્રોમાઇઝ કર્યો, એને કોમ્પ્રોમાઇઝ નહીં કર્યો કે નહીં, હું પોતાને નહીં વટાડું, હું પોતાને અપવિત્ર તો નહીં જ કરું. અને અયુબના જમાનામાં એને નિશ્ચય કર્યો કે હું ધાર્મિક બની રહીશ. એને કેટલું બધું દુઃખ સહન કર્યું, સગળું ગુમાવી દીધું, તો બી એને પોતાના મુખે પાપ નહીં કર્યું. એની પત્નીએ શું કીધું કે તું તારા દેવને શ્રાપ આપ અને તું મરી જા. અયુબે શું કહ્યું મારા પ્રિય? અયુબે શું કહ્યું? અયુબે કહ્યું કે શું આપણે દેવ પાસેથી સુખ જ પ્રાપ્ત કરીએ અને દુઃખ નહીં? દેવે આપ્યું હતું ને દેવે લઈ લીધું. દેવના નામનો મહિમા હજો. એ સમયે પણ અયુબે પાપ નહીં કર્યું. એટલો દેવનો ભય રાખનાર એ પવિત્ર જન હતો. એટલા માટે દેવે કહ્યું કે શું તમે અયુબને જોયો છે? શેતાને એને કહ્યું કે શું તે અયુબને નોટ કર્યું છે? એ ધાર્મિક અને ન્યાયી વ્યક્તિ છે. દાનિયેલ વિશે શું કહ્યું દેવે? એ પ્રિય વ્યક્તિ છે. નુહ વિશે શું કહ્યું દેવે? કે એ એક ધાર્મિક વ્યક્તિ, એ ન્યાયી વ્યક્તિ પરમેશ્વરને મળ્યો અને એ નુહ મળ્યો. અને એટલા માટે મારા પ્રિયો, આપણે પોતાને છેતરીએ નહીં. 50-50 જીવનથી કોઈ ફાયદો નથી. એ નરકમાં લઈ જશે. સત્યતાના પાયા વગરનું ધાર્મિક જીવન આપણે દેવને નહીં જોઈ શકીશું. નહીં તો પછી એવું બનશે કે ઘણા અંતિમ દિવસોમાં ઉઠશે અને કહેશે કે પ્રભુ પ્રભુ, અમે તારા નામે ભૂતોને કાઢ્યા, તારા નામે અમે પ્રબોધ કર્યો, તારા નામે અમે ઘણું બધું કર્યું. ત્યારે દેવ તેઓને કહેશે કે હું તમને ઓળખતો નથી. કેમ? કેમ કે તેઓએ પોતાની સત્યતાને વેચી નાખી, તેઓએ પવિત્રતાને શું કરી? વેચી નાખી. તેઓએ કોમ્પ્રોમાઇઝનું જીવન જીવ્યું. લવોદિક્યા મંડળીને માફક કેવું? થોડું જગતમાં અને થોડું ચર્ચમાં. એવું જીવન જીવનારાઓ સ્વર્ગમાં નહીં જ જાય. તેઓ દેવને નહીં જ જોઈ. તેઓનું રૂપાંતર નહીં જ થાય. કેમ કે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જૂઠનો સહારો લેનારા ક્યાં જશે? નરકમાં જશે. તો હું થોડું જૂઠ બોલીને ધાર્મિક કે ન્યાયી નહીં બની શકું.
હું દેવને નહીં જોઈ શકું. થોડું ખમીર આખા લોંદાને ખમીરી કરે છે. થોડો પાપ એ પાપ જ છે. અને એટલા માટે પ્રિય, બહુ સ્પષ્ટ રીતે બાઇબલ કહે છે કે જો તમારે ને મારે દેવને જોવું હોય, એના મુખને જોવું હશે, તો બે કલમો બહુ સ્પષ્ટ છે. મન શુદ્ધ હોવું જોઈએ અને પવિત્ર હોવું જોઈએ. પવિત્રતા વગર, કે જેના વગર કોઈ દેવને જોઈ શકતું નથી, બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે. અને પવિત્રતા દેવ પાસેથી આવે છે, કેમ કે દેવ પવિત્ર છે, યેશુ પવિત્ર છે, વચન પવિત્ર છે, પવિત્ર આત્મા પવિત્ર છે. આનાથી જયારે આપણે ભરાઈ જઈશું, આપણું મન જ્યારે વચનથી ભરાઈ જશે, ત્યારે આપણું મન પવિત્ર બનશે. જ્યારે આપણા મન પર પવિત્ર આત્માનો કબજો હશે, ત્યારે આપણું મન પવિત્ર હશે. જ્યારે આપણે આપણું મન દેવને સોંપી દઈશું, તો આપણું મન પવિત્ર હશે. ત્યારે આપણે દેવને જોઈ શકીશું. અને આપણે પવિત્ર આત્માને કહીશું કે પવિત્ર આત્મા, તું મને પવિત્ર કર. ત્યારે પવિત્ર આત્મા આપણને કેવી રીતે પવિત્ર કરશે, તમને ખબર છે મારા પ્રિય? આવો આપણે એ વચનને વાંચીએ, કે જે વચન આપણને કહેશે કે પવિત્ર આત્મા આપણને શું કરશે? પવિત્ર કરશે. જ્યારે આપણે પવિત્ર આત્માને કહેશું કે તું અમને પવિત્ર કર, અને ત્યારે પવિત્ર આત્મા કામ કરશે, અને એ પોતાના ફળને પ્રગટ કરીને તમને ને મને પવિત્ર કરશે. કેમ કે પવિત્ર આત્મામાંથી આવનાર દરેક બાબતો પવિત્ર છે. અને એ પવિત્ર આત્મા જ્યારે એનામાંથી નીકળેલી બાબતો જ્યારે તમારા મારામાં પ્રગટ થાય છે, તમારા મારા ચારિત્ર્યમાં પ્રગટ થાય છે, તમારા મારા જીવનમાં પ્રગટ થાય છે, ત્યારે તમે ને હું પવિત્ર કહેલાઈશું. અને એ બાબતો આપણને બહુ ખ્યાલ જ છે, આપણને ખબર જ છે કે પવિત્ર આત્માથી આવનારો એ પ્રેમ પવિત્ર છે, કે જેનો પ્રેમનું લક્ષ્ય યીશુ મસીહ છે. પ્રેમ કરવાનું લક્ષ્ય પિતા છે, દેવ છે. પ્રથમ પ્રેમ દેવને, કેમ કે પવિત્ર આત્માનો પ્રેમ દેવ તરફ આપણને લઈ જશે. ત્યારબાદ આનંદ. ગમે તે પરિસ્થિતિ હોય, હું પ્રભુમાં આનંદ કરીશ, તો એ મને પવિત્ર કરશે. શાંતિ. શાંતિ. હું મારા મનને શાંત રાખીશ. ગમે તેટલું વાવાઝોડું આવે, ઈસુ મસીહ શાંતિથી ઊંઘતો હતો. હું ઉતાવળ નહીં કરીશ, પરંતુ શાંતિથી હું એ પરિસ્થિતિને પારખીને હું ચાલીશ. એ પવિત્ર આત્માની શાંતિ મારા જીવનને શું કરશે? એ મને પવિત્ર કરશે. ત્યારબાદ શું છે? સહનશીલતા. એક સહનશીલ હું બનીશ. જૂઠ આવશે, ખોટી સાક્ષી આવશે, ખોટી રીતે બદનામ કરવામાં આવશે, ઈસુ મસીહને કારણે મારી સતાવણી થશે, ઈસુ મસીહને માટે મારે ઘણું બધું સાંભળવું પડશે. સહન કરીશ. સહનશીલતા. એ સહનશીલતા પણ તમને મને પવિત્ર કરે છે. ત્યારબાદ માયા પણ, એક ઈસુ મસીહનો સ્વભાવ કરુણાળુ હતો, એ દયાથી ભરાઈ જતો હતો. અને આપણે પણ એ જ એ સ્વભાવથી જ્યારે ભરાય છે, ત્યારે એ માયાળુપણું આપણને પવિત્ર કરે છે. ત્યારબાદ ભલાઈ. સારા કામો કરવા, ભલાઈના કામો કરવા, અનાથોની સહાય કરવી, વિધવાઓને સહાય કરવી, અને પરમેશ્વરના દેવના રાજ્યમાં કાર્ય કરવું, એ ભલાઈઓ છે. વિશ્વાસુપણું. અંત સુધી વિશ્વાસુ બની રહીશ. જેવું ઈસુ મસીહ એ કહ્યું છે કે શાબાશ અને વિશ્વાસુ ચાકર. બરાબર ને? વિશ્વાસુ તરીકે હું અંત સુધી વિશ્વાસુ બની રહીશ, કેમ કે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. તો આ પવિત્ર આત્માનો વિશ્વાસ મને પવિત્ર કરે છે. ત્યારબાદ નમ્રતા. નમ્રતામાં ફર્સ્ટ બાબત આવે છે કે એવું સમજવું કે હું ઝીરો છું. સગવડ કરીને પણ કેવું કે દેવ, તારા વગર હું કશું જ નથી. એમ સમજવું કે દેવ, હું સંપૂર્ણપણે તને સમર્પિત થાઉં છું. હું ઘટતો જાઉં અને તું વધતો જા. નમ્રતા પણ તમને મને પવિત્ર કરે છે. અને ત્યારબાદ સંયમ, એટલે કે પોતાના જીવન પર સંપૂર્ણપણે કંટ્રોલ, પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણપણે કંટ્રોલ, આચાર વિચારો પર કંટ્રોલ. અને એ સંયમતા જ્યારે આપણે લાવીએ છીએ,
એ પણ મને પવિત્ર કરે છે. તો પવિત્ર આત્માના જે આ 9 ફળ છે એ તમને ને મને પવિત્ર કરે છે. અને એ પવિત્ર કરીને એ એ ફળથી જ્યારે આપણે ભરાઈશું ત્યારે આપણે દેવને જોઈ શકીશું. કેમ કે એ પવિત્ર આત્મામાંથી આવેલા ફળ છે. એ પવિત્ર આત્માના ફળ છે અને એ પવિત્ર ફળ છે. અને પવિત્ર ફળ જ્યારે એ તમારા અને મારામાં હશે ત્યારે આપણો સ્વભાવ પવિત્ર હશે, આપણું નેચર પવિત્ર હશે, આપણો વ્યવહાર પવિત્ર હશે, આપણું ઉઠવું, બોલવું, ચાલવું એમાં પવિત્રતા દેખાઈ આવશે. ત્યારે આપણે દેવને જોઈ શકીશું. ત્યારે આ જે વચન છે ને, કયું ગીત શાસ્ત્ર એનો જ્યારે 11મો અધ્યાય અને 7મી કલમ, ત્યારે તમારા અને મારા જીવનમાં ફળીભૂત થશે. શું ફળીભૂત થશે? કે જે પવિત્ર છે તે તેનું મોં જોશે. જે પવિત્ર છે તેનું મોં, યહોવા દેવનું મોં જોશે, યીશુ મસીહનું મોં જોશે. તમારા પ્રિય, આપણે તો જોવા માંગીએ છીએ યીશુ મસીહ, આપણે યીશુ મસીહ તો મળવા માંગીએ છીએ, આપણે દેવના ઘરે જવા માંગીએ છીએ અને ત્યાં દેવને આપણે જોવા માંગીએ છીએ. તો બાઇબલ શું કહે છે? કે પવિત્ર જીવન જીવવું પડશે, ન્યાયી જીવન જીવવું પડશે, સત્ય પર બની રહેવું પડશે, અંત સુધી સત્ય પર ટકી રહેવું પડશે. ત્યારે આપણે એ દેવને જોઈ શકીશું. આ ચેલેન્જિંગ વચન તમને ને મને આજે શું કરે છે? ચેલેન્જ કરે છે કે આવો આપણે નિર્ણય કરીએ કે હું પવિત્ર બની રહીશ. અને પવિત્ર બનાવવાના માટે આપણે પવિત્ર આત્માને સમર્પિત થવું પડશે. પવિત્ર આત્મા આપણને પવિત્ર બનાવી રાખશે. ઈસુથી ભરાઈ જઈશું તો એ ઈસુ આપણને પવિત્ર કરશે. ઈસુ મસીહનું લોહી આપણને પવિત્ર કરશે. દેવના વચનો આપણને પવિત્ર કરશે. દેવ પોતે પવિત્ર છે તે આપણને પવિત્ર કરશે. અને જ્યારે આપણે સંપૂર્ણપણે એને સમર્પિત થઈ જઈશું ત્યારે એક પવિત્ર જન તરીકે તે આપણને એક યોગ્ય પાત્ર બનાવશે, એને ગમે એવું પાત્ર બનાવશે અને એક સુંદર અને એક ઉત્તમ ઉપયોગી પવિત્ર પાત્ર બનાવીને એ તમારો ને મારો ઉપયોગ કરશે ને છેલ્લે એ પોતાના ઘરે આપણને લેશે અને કહેશે કે શાબાશ દીકરા, આ સગળું તારા માટે મેં રેડી કર્યું છે, આવ અને તારો વારસો તું લે. તો પ્રભુ તમને મને આ વચનથી આશીષિત કરે. આવો આપણે પ્રાર્થના કરી. પિતા પરમેશ્વર, અમને સહાય કર અંત સુધી વિશ્વાસ યોગ્ય બની રહેવાના માટે, પવિત્ર જીવન જીવવાના માટે. સાંભળનાર દરેક વ્યક્તિ આજે નિર્ણય કરે કે હા, મારે દેવને જોવું છે, દેવના મોંને જોવું છે અને હું પવિત્ર બની રહીશ. અને એટલા માટે પવિત્ર બની રહેવાના માટે હું પવિત્ર આત્માને સમર્પિત થઈ જઈશ. તે મને પવિત્ર રાખશે. પવિત્ર આત્મા, તું અમને પવિત્ર રાખ, તું અમને પવિત્ર બનાવ, તું અમને પવિત્રતામાં ચલાવ. દરેક વ્યક્તિને તું આશીષિત કર. ઈસુ નાસી નામમાં પ્રાર્થના માંગુ છું. આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. પ્રિયો, આ વચન દ્વારા તમે આશીષિત થયા છો તો આ વિડીયોને તમે શેર કરો, ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. શાલોમ. ગોડ બ્લેસ યુ. આમેન, આમેન.